ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. એમ જો કેટલું મસ્ત લાગે છે સવાર સવારમાં બહાર. ચલો હજુ નાસ્તો કરવાનો બાકી છે એટલે બધા નાસ્તો કરી લઈએ. યોગભાઈ નાવા ગયો છે હે ને યોગભાઈ? મારા યોગભાઈને આજે બ્રશ પાછળ રાખ્યો, પેલા નાવાનું રાખ્યું. યોગભાઈ જોશ સવાર સવારમાં શું કરવાનું છે ભાઈ? જાઓ. કોઈ આવી રીતે ગળે લાગે પપ્પાને? હે યોગ? ચલો હવે સ્કૂલે નથી જવું. બાય. हरे परमात्मने ग्रंथकर्ताय गोविंदाय नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ઘડિયાળમાં વાગી ગયા છે 9:30. યુગભાઈ ક્યારનો સ્કૂલે જતો રહ્યો છે અને હવે આમને જવાનું છે ઓફિસ, એટલે એ એમને એના માટે રેડી થઈ ગયા છે. અને મારે હવે કરવાની છે ઘરની બધી સાફ સફાઈ. તો આપણે આપણા હથિયાર લઈ અને હવે મંડી પડીશું. આજે શું કરાવ્યું તું? આજે સ્કૂલમાં છે ને ક્લેથી કેટરપિલર બનાવી હતી. હાથ પગ આંખ બધું બનાવ્યું હતું અલગ અલગ ક્લેથી. અલગ અલગ કલરની ક્લેથી. હા, હા. અને એમાં છે ને નામે લખ્યું હતું અને મોબાઈલ નંબર એ લખ્યા હતા. કોના મોબાઈલ નંબર લખ્યા હતા? અમે જાતે એટલે મમ્મીના લખ્યા હતા કે પપ્પાના લખ્યા હતા? મમ્મીના. અને સિનિયર કેજી એ લખ્યું હતું. સિનિયર કેજી એ લખ્યું. એ ક્યારે બતાવશે? તમે બનાવી હતી ક્યારે બતાવશે? એ મારું રિઝલ્ટ શનિવારે આવશે. હા, યોગભાઈ હમણાં એક્ઝામ પતી ને એનું રિઝલ્ટ છે સેટરડે, હે ને? મારે ને પપ્પા બેને જોવા આવવાનું છે. જોવા આવવાનું છે ને? ત્યારે આપશે. હા, પીટીએમ છે એટલે, હે ને? કેવું આવશે રિઝલ્ટ? કેવું આવશે કે જે બધાને કેવું આવશે? નહીં આવે સારું? મને કે સારું હશે? ગાઈઝ આપણે બધા જોઈશું યુગભાઈનું રિઝલ્ટ કેવું આવે ને એ હું ફોટો પાડી આવીશ અને તમને બતાવીશ કે યુગભાઈ એક્ઝામમાં કેટલી તૈયારી કરી હતી. એ સારું આવશે? મને ખબર. સારું જ આવે ને? તે મહેનત કરી હોય તો સારું જ આવે. મને ખબર. તો ત્યાં લખ્યું તો તને ખબર હોય ને, અમને થોડી ખબર હોય કઈ. હે? ત્યાં લખ્યું હતું તો તને જ ખબર હોય કે અમને થોડી ખબર હોય. આપણે બતાવીશું બધાને કે નહીં બતાવીએ રિઝલ્ટ તારું? બતાવવાનું છે આપણા બધા સબસ્ક્રાઈબરને. હા, પાક્કું. ચલો આપણે સેટરડે છે ને યોગનું રિઝલ્ટ આવશે, તમને બધાને બતાવીએ કે યોગભાઈનું રિઝલ્ટ કેવું છે. રેડી? આજે છે ને હું તમારે ભગવાનના નામ શીખવાડીશ. એમાંથી તમારે જે બી ભગવાનના નામ આવડતા હોય ને એટલે કોમેન્ટ કરીને કહેજો. એમ? એટલા કોમેન્ટ કરીને કહેજો. તને કેટલા આવડે? મને થોડા આવડે. હાલ બોલ દે કેટલા આવડે છે ને પાલકેશ્વર, દ્વારકાધીશ, ભોલેનાથ, બજરંગબલી, શનિ મહારાજ, પછી લક્ષ્મીમાં, કુળદેવીમાં, અંબેમાં, ગાતિયારમાં, ખોડિયારમાં, ગાત્રિયાળમાં, પછી મહાકાલીમાં. એટલા આવડે. આવડમાં, પીઠમમાં, ગાત્રાળમાં, દ્વારકાધીશ આવી ગયા. હા, ગણપતિજી, રિદ્ધિ સિદ્ધિ, કરવામાં, રાંદલમાં, રૂપલમાં, ભવાનીમાં, અંબેમાં, વેરાઈમાં, વાછરા દાદા, માલ બાપા, ધન્વંતરી દાદા, સૂર્યનારાયણ, ચામુંડામાં. હવે કયા બાકી છે કે? પછી છે ને
ભોલેનાથ કે આવી ગયું તું? ભોલેનાથ આવી ગયા. અચ્છા, તો હવે હવે સ્વામીજી. સ્વામીજી, હા, પ્રમુખ સ્વામી મહારાજ. હા. હમ. પછી પછી લક્ષ્મીમાં. લક્ષ્મીમાં આવી ગયું, વૈભવ લક્ષ્મીમાં લક્ષ્મીમાં, હું. શીતળામાં. લક્ષ્મીમાં હું. આપણે બહાર છે એ હું. ઝાડવા બાર કુંડામાં છે એ હું. તુલસીમાં. હા, તુલસીમાં. પાત્રા બનીને રેડી થઈ ગયા છે. કોને કોને ભાવે છે જરૂર કોમેન્ટ કરીને કહેજો, અને કેવા બન્યા એ પણ કહેજો. અને આ બાજુ જો યુગભાઈએ આખા હોલની અંદર રમકડા ફેલાવ્યા છે. મમ્મીને જમીને પાછું બધું ભેગું કરવાનું. હેલો ગાઈસ, કેમ છો બધા? આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દે.